બાકી આ એક ધંધો એવો છે, એમાં બે એવા પોઈન્ટ છે કે જે બીજા કોઈ ધંધાની અંદર નથી. કેમ કે મેં ઘણા બધા ધંધાઓ કરેલા છે, મને ઘણા બધા ધંધાઓનું નોલેજ એક્સપિરિયન્સ બધું છે, કે આની અંદર તમે સાંજે શરૂ કરો છો અને સવારમાં તમારું પ્રોફિટ તમારી ડોલમાં હોય છે. અને ઘણા બધા વ્યક્તિઓ તબેલાનું નામ એટલે 10 ભેંસોથી શરૂ કરવું પડશે તો તબેલો કહેવાય. 50 ભેંસોનો તો આપણે મોટો ટાર્ગેટ મૂકવો છે, ભલે લોન લેવી પડે. આવા ખોટા મોટા ફાકા ફોજદારીના કોઈ પણ પ્લાન કરવા નહીં. તબેલો કરવો છે તો એનું પહેલું પગથિયું એક ભેંસ, ગૌશાળા કરવી છે તો એનું પહેલું પગથિયું એક ગાય. આ વસ્તુ જ્યાં સુધી તમારા મગજમાં નહીં બેસે ત્યાં સુધી તમે ખાલી વાતો કરશો. એક પશુથી શરૂ કરો. એક પશુથી તમે શરૂ કરશો એટલે તમને 2 મહિના 4 મહિનાની અંદર બધો આઈડિયા આવી જાય. પછી ક્યાં બાકી રહેશે કે એના ઈલાજ, એની તકલીફો, એમાં આવતી પ્રોબ્લેમો, એમાં દૂધ ઘટી ગયું, દૂધમાં ફેટ નથી આવતા, કે પછી ખોરાક ઓછો ખાય, ખાંડ નથી ખાતું, ખાંડમાં બીજી કોઈ પ્રોબ્લેમ આવે છે, કયું ખાંડ આપવું, આવી જે કાંઈ પણ સમસ્યાઓ છે એના માટે આપણે બેઠા છીએ. પણ તમે પહેલું પગથિયું ચડો તો ખરી કોઈ પણ કારણોસર. કારણ કે તમે કોઈ એક વસ્તુનું કામ શરૂ કરશો એટલે તમને થોડા સમયની અંદર પોતાને ફાવી જવાનો જવાબ છે કે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ જન્મથી કોઈ વસ્તુ શીખીને આવતો નથી. તમે શરૂ કરો, શરૂ કરશો એટલે બધું આવડી જશે. શરૂ નથી કરી કોઈ પોઝિશન તો કોઈની સાથે જોડાઈને એનામાં કામ કરો. એનામાં કામ કરીને તમે શીખો. શીખ્યા પછી તમને સારું લાગે તો ધંધામાં આવો, અને નો ધંધામાં કદાચ ને આવો તો પણ તમારું શીખેલું ક્યાંય જવાનું નથી, તમને ભૂખ્યા નહીં રહેવા દે. ભેંસો, ગાયો, તમને જે સારું લાગે એ કરો. મારી ગણતરી તો એ જ છે કે પહેલું શરૂઆત ભેંસથી જ કરાય. કારણ કે ભેંસોની અંદર બીમારીનું કારણ ઓછું આવે છે એના ગાયોના પ્રમાણમાં. ભેંસોની અંદર દોડધામથી માંડીને બધી વસ્તુ થોડી ઓછી હોય છે ગાયોના પ્રમાણમાં. બાકી તમને જે તમારું મન રચે એ કરો. હાલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. મિત્રો, જેમ જેમ દિવસે દિવસે આપણું ફેમિલી મોટું થતું જાય, વિશાળ થતું જાય, એમ મારે પ્રશ્નો પણ બહુ ઝાઝા બધા વધતા જાય છે. અને શક્ય હોય ત્યાં સુધી તો હું એવી ટ્રાય કરું છું કે હરેક પ્રશ્નને આપ સુધી એના જવાબોને લઈને આવતો રહું. પણ ક્યાંક અમુક રહી જતા હોય તો બીજી વખત મેસેજ કરતા રહેજો, જેથી કરીને મને ખ્યાલ રહે. અને કોઈ પણ વ્યક્તિઓના પ્રશ્ન એવા હોય કે જેને તાત્કાલિક કોઈ સારવારની જરૂર હોય તો મને વોટ્સએપ કરજો. કારણ કે ઘણી વખત કોલ ઉપર હું અવેલેબલ નથી હોતો. તમે વોટ્સએપ કરી દો એટલે હું ગમે ત્યારે મેસેજનો તમને રિપ્લે આપી દઈશ. મિત્રો, આજનો આપણો જે ટોપિક છે એ ટોપિક છે કે ઘણા બધા લોકોને તબેલામાં, ગૌશાળામાં અથવા તો ક્યાંક ને ક્યાંક પશુપાલનમાં, મુર્ગાપાલનમાં ઘણી બધી જગ્યાઓમાં જોડાવવું હોય. પણ હરેક વ્યક્તિ એવું નથી કે ધંધારથી, ભણતાથી લઈને કે હરેક વ્યક્તિ એક વસ્તુ તો પહેલેથી વિચારે કે આમાં જઈશું તો કેમ થાય છે. પછી તબેલાની વાત હોય કે પછી કોઈ પણ બીજા ધંધાની વાત હોય તો નફો છે કે નહીં, આની અંદર પ્રોફિટ વધશે. પછી એની પછીનો પ્રશ્ન એવો આવતો હોય કે ભાઈ હું આ ધંધામાં મને કોઈ નોલેજ નથી, મને કઈ આવડત નથી, તો કરાય કે નહીં. લોકો વાતો આમ કરે છે તો હકીકત શું છે. આવા અલગ 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 પ્રશ્નો મનમાં ઘર કરતા હોય. અને એમાં થાય કેવું કે તમે જો લોકોની વાત, આપણે લગભગ કાલ કે પરમ દિવસ જ વિડીયો બનાવ્યો હતો આપણે ઓલા માસીના વાયરલ વિડીયો ઉપર કે શરમાવાનું નહીં. એ વાત ફરીથી કહું કે લોકોની વાત સાંભળવાની નહીં. કારણ કે લોકોની જે વાત સાંભળે એ ક્યારેય પણ કાંઈ નવું કરી શકતા નથી. બાકી લોકોની વાત તમે સાઈડમાં રાખો, 2 કાન પાસે એક કાને સાંભળો, બીજા કાન તમારા માટે રાખો. લોકોની વાતો ઉપર ધ્યાન નહીં આપવાનું. જેને જે કરવું હોય એ કરે. તમારી ગણતરી શું છે, તમારી મહેનત શું છે, તમે કેટલે સુધી હાલી શકશો. વાત કરીએ મુદ્દાની કે આપણે આ ધંધાની અંદર આવીએ તો કોઈ નોલેજ નથી તો કેમ કરશું. તો એક સીધી ને સરળ વસ્તુ કે જ્યારે પણ આપણે લખતા શીખ્યા હોય ત્યારે લખવાનો કોઈ નોલેજ હોતો નથી, પણ આપણે પેન્સિલ આપે લીટા કરવા માટે. આડાવાળા લીટા થાય ભૂસાય, પાછા લીટા થાય ભૂસાય. એ જ રીતે ધીમે ધીમે એકડો શીખાય, પેન આપણા હાથમાં પછી આવે. તો એ જ રીતે તમે તમારા કોઈ પણ ધંધાની અંદર, ગૌશાળાનું કરો તો ભલે, તબેલાનું કરો તો ભલે, ભેંસો, ગાયો, તમને જે સારું લાગે એ કરો. મારી ગણતરી તો એ જ છે કે પહેલું શરૂઆત ભેંસથી જ કરાય. કારણ કે ભેંસોની અંદર બીમારીનું કારણ ઓછું આવે છે એના ગાયોના પ્રમાણમાં.
ભેંસોની અંદર દોડધામથી માંડીને બધી વસ્તુ થોડી ઓછી હોય છે ગાયોના પ્રમાણમાં. બાકી તમને જે તમારું મન રચે એ કરો. એક પશુથી શરૂ કરો. એક પશુથી તમે શરૂ કરશો એટલે તમને 2 મહિના 4 મહિનાની અંદર બધો આઈડિયા આવી જાય. પછી ક્યાં બાકી રહેશે કે એના ઈલાજ, એની તકલીફો, એમાં આવતી પ્રોબ્લેમો, એમાં દૂધ ઘટી ગયું, દૂધમાં ફેટ નથી આવતા, કે પછી ખોરાક ઓછો ખાય, ખાંડ નથી ખાતું, ખાંડમાં બીજી કોઈ પ્રોબ્લેમ આવે છે, કયું ખાંડ આપવું, આવી જે કાંઈ પણ સમસ્યાઓ છે એના માટે આપણે બેઠા છીએ. પણ તમે પહેલું પગથિયું ચડો તો ખરી કોઈ પણ કારણોસર. કારણ કે તમે કોઈ એક વસ્તુનું કામ શરૂ કરશો એટલે તમને થોડા સમયની અંદર પોતાને ફાવી જશે. અને ઘણા બધા વ્યક્તિઓ તબેલાનું નામ એટલે 10 ભેંસોથી શરૂ કરવું પડશે તો તબેલો કહેવાય. 50 ભેંસોનો તો આપણે મોટો ટાર્ગેટ મૂકવો છે, ભલે લોન લેવી પડે. આવા ખોટા મોટા ફાકા ફોજદારીના કોઈ પણ પ્લાન કરવા નહીં. તબેલો કરવો છે તો એનો પહેલું પગથિયું એક ભેંસ, ગૌશાળા કરવી છે તો એનું પહેલું પગથિયું એક ગાય. આ વસ્તુ જ્યાં સુધી તમારા મગજમાં નહીં બેસે ત્યાં સુધી તમે ખાલી વાતો કરશો કે મારે આટલું કરી નાખવું છે ને આટલી ભેંસોથી ને આટલી ગાઓથી. કારણ કે તમે પહેલું પગથિયું એટલે એક. ક્યારેય તમે જોયું છે કે કોઈ પણ દાદરાની અંદર તમારે એક સાથે ક્યારે 4-5 પગથિયાનો લાંઘો ફાડવો પડે? નહીં. પહેલું પગથિયું ચડવું પડે. તો તમે કોઈ પણ એક ગાય અથવા ભેંસ લાવશો એટલે આ આઈડિયા આવી જશે. બીજી વસ્તુ પ્રોફિટ, નફો. તો એક વસ્તુ સીધી ને સરળ કે કોઈ પણ ધંધાની અંદર તમે જાઓ, જો એની અંદર નફો ન હોય તો દુનિયા કરતી ન હોય. આ એક વસ્તુ તો માનવી પડશે તમારે કે કોઈ પણ વસ્તુની અંદર જો પ્રોફિટ ન હોય તો આખી દુનિયા જે દિવસે દિવસે ધંધો વધારતી જાય છે. શા માટે વધારે છે? કારણ કે એની અંદર પ્રોફિટ દેખાતું હશે. પણ તમને એવું પ્રોફિટ દેખાતું હોય કે તમે આજે તબેલો કરશો ને 6 મહિના પછી તમે થાર લાવશો, તો એ પ્રોફિટ નથી. તમને એવું પ્રોફિટ દેખાતું હોય કે તમારી પાસે અત્યારે કાંઈ નથી, તમે 10 લાખની લોન લઈને તબેલો કરશો ને 1 વર્ષ પછી તમે બંગલામાં 4 વ્હીલમાં રખડતા હશો, માણસો કામ કરતા હશે, તો એ પ્રોફિટ નથી. પ્રોફિટનો મતલબ ખોટો સમજીને બધા હાલો છો. પ્રોફિટ કયું છે? પ્રોફિટ છે આ કે તમારે મહેનત કરવી પડશે, તમારે સમય દેવો પડશે, ક્યાંય લગ્ન પ્રસંગ સારા મોળા કામમાં જઈ શકો, નહીં જઈ શકો, બહુ આગે તમે મુસાફરી કરી નહીં શકો, તમારે સવાર અને સાંજ ગમે ત્યાંથી હાજર થવું પડશે. આ બધી વસ્તુનું બલિદાન આપશો. એ બલિદાનનું જે તપ પાકશે, એ બલિદાનનો જે તમને પછી રંગ આવશે, એનું નામ છે પ્રોફિટ. પ્રોફિટનો મતલબ ખોટો સમજીને બધા હાલો છો. પ્રોફિટ કયું છે? પ્રોફિટ છે આ કે તમારે મહેનત કરવી પડશે, તમારે સમય દેવો પડશે, ક્યાંય લગ્ન પ્રસંગ સારા મોળા કામમાં જઈ શકો, નહીં જઈ શકો, બહુ આગે તમે મુસાફરી કરી નહીં શકો, તમારે સવાર અને સાંજ ગમે ત્યાંથી હાજર થવું પડશે. આ બધી વસ્તુનું બલિદાન આપશો. એ બલિદાનનું જે તપ પાકશે, એ બલિદાનનો જે તમને પછી રંગ આવશે, એનું નામ છે પ્રોફિટ. બાકી આ એક ધંધો એવો છે, એમાં 2 એવા પોઈન્ટ છે કે જે બીજા કોઈ ધંધાની અંદર નથી. કેમ કે મેં ઘણા બધા ધંધાઓ કરેલા છે, મને ઘણા બધા ધંધાઓનું નોલેજ, એક્સપિરિયન્સ બધું છે કે આની અંદર તમે સાંજે શરૂ કરો છો અને સવારમાં તમારું પ્રોફિટ તમારી ડોલમાં હોય છે. કે રાત્રે તમે કોઈ પણ પશુ લાવો, સવારમાં તમારી ડોલની અંદર એ પ્રોફિટ, તમારો નફો તમારી ડોલમાં આવી જાય. પહેલો સૌથી મોટો પોઈન્ટ. અને બીજો સૌથી મોટો પોઈન્ટ પશુપાલનનો, કે પશુપાલનનો ધંધો એવો છે કે મલ્ટીપ્લાય થાય, ડબલ 3 ગણો 4 ગણો થાય. એ સ્ટેપ બાય સ્ટેપ વધતો જ જાય. જેમ આપણે કેમ વારસામાં જમીન મળે, મકાન મળે, એમ આ ધંધાની અંદર તમને વારસો મળતો જ જાય. તમારી પાસે 5 પશુ આજે છે તો 1 વર્ષ પછી 5ના 5 નથી જ રહેવાના. તમારે 5 રાખવા હશે તો વાત અલગ છે કે તમે બીજા વેચતા જાઓ. બાકી તમારે એના એ 5ની અંદર તમે પછી કાંઈ વધારો નહીં કરો તો 1 વર્ષ પછી કે 5 વર્ષ પછી તમારી પાસે 2-4 ગણું વધીને જ તમારી સામું હશે. આ ધંધાની એક મોટામાં મોટી ખાસિયત. બાકી પ્રોફિટ તો છે જ. શરૂઆતમાં પ્રોફિટ ન દેખાય, કારણ આપણું મેનેજમેન્ટ ન હોય, કારણ કે આપણને ખ્યાલ ન હોય ને ખોટા ખર્ચા આવીને ઉભા રહે, કારણ શરૂઆતની અંદર આપણે એની અંદર પૈસા નાખવાના હોય, કાઢવાના હોય નહીં. જે વ્યક્તિ શરૂઆતમાં પૈસા કાઢી લે એ પછી પૈસા કામી શકતા નથી. એટલે ધંધામાં આવો
ધંધો શરૂ કરો, પૈસા કામો, કામેલા પૈસા પાછા એમાં નાખો, પાછા કામો, વધ્યા પાછા નાખો. આવી રીતના કરતા કરતા અમુક સમય તમે એવો કાઢી નાખો કે એ સમય પછી તમારે એની અંદર નાખવાના નહીં, પછી ફક્ત તમારે કાઢવાના નહીં. પણ જે વ્યક્તિઓ નાખીને તરત કાઢવા ઉપર જે પ્લાન આપે છે એ કાં તો શરૂ નથી કરી શકતા, અને કાં શરૂ કર્યું છે તો શરૂઆતમાં નફાને ખાઈ ગયા છે. એની એન્જોય કરી લીધી, મોજ કરી લીધી, ફરી લીધું, હરી લીધું, વાપરી લીધા, સારા મોબાઈલ, ગાડી લઈ લીધી, એટલે પછી સરવાળે શૂન્ય. બાકી નફા વગરનો ધંધો હોત તો કોઈ કરતું ન હોત. અને હવે છેલ્લી ને લાસ્ટ વાત રહી, વિડીયો થોડોક લાંબો થઈ જશે પણ છતાંય કહી દઉં કે અમને કાંઈ આનું નોલેજ નથી, અમને આ વસ્તુ વિશે કાંઈ માહિતી નથી, તો કરાય કે કેમ? તો મિત્રો, મારો પહેલો એ જ સવાલનો જવાબ હતો અને અત્યારે પણ એ જ સવાલનો જવાબ છે કે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ જન્મથી કોઈ વસ્તુ શીખીને આવતો નથી. તમે શરૂ કરો, શરૂ કરશો એટલે બધું આવડી જશે. શરૂ નથી કરી શકો એવી પોઝિશન તો કોઈની સાથે જોડાઈને એનામાં કામ કરો, એનામાં કામ કરીને તમે શીખો. શીખ્યા પછી તમને સારું લાગે તો ધંધામાં આવો, અને નો ધંધામાં કદાચ ને આવો તો પણ તમારું શીખેલું ક્યાંય જવાનું નથી, તમને ભૂખ્યા નહીં રહેવા દે. બાકી કોઈ પણ વસ્તુની અંદર કોઈ પણ વસ્તુ કોઈ વ્યક્તિ પારંગત હોતા નથી. એટલે આ ધંધાની વાત કે તમે આવ્યા પછી બધું નોલેજ મેળવો. બાકી તમે નોલેજ આઘા બેસીને દરિયે ગયા, કિનારે બેસીને દરિયાનો આનંદ લેવાશે નહીં. પગ તો થોડા ઘણા પલાળવા જ પડે જો આનંદ લેવો હોય તો. એટલે કહેવત છે કે દરિયેથી કોરા નહીં આવવાનું, પગ પલાળવા જરૂરી છે. એટલે તમે ધંધામાં જો આવવા માંગતા હો તો એક વખત ધંધામાં આવો, થોડાક ઉતરો. થોડી ઘણી નુકસાની કદાચ આવશે, પણ નુકસાની ઘણીવાર નથી હોતી છતાં આપણને દેખાતી હોય તો થોડોક સમય ભોગ દેવો પડશે, થોડોક સમય મહેનત કરવી પડશે અને બધું આવડી જશે. બાકી આપણી સાથે જોડાયેલા રહેશો તો જે કાંઈ પણ સમસ્યા હોય છે એના સમાધાન આપણે આપતા રહીશું. ચાલો મળીએ કંઈક નવા વિડીયો, નવા ટોપિક સાથે. અને જો તમે હજી પણ અમારી ચેનલમાં નવા હો ને, જોડાઈ જાજો, જેથી કરીને કોઈ પણ પ્રશ્નો, તમારા પ્રશ્નો નહીં રહેવા દઈએ, બધા જ પ્રશ્નોને જવાબમાં ફેરવી નાખશું. ચાલો મળીએ કંઈક નવા વિડીયો સાથે. બાય બાય.